છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરમાં પણ જ્યાં જુઓ ત્યાં ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। રસ્તાઓમાં ખાડાનું સામ્રાજ્ય નોંધાઈ રહ્યું છે। એવામાં જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા નજરે પડી રહ્યા છે। રાહદારીઓ ખાડાના કારણે ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। વહેલી તકે રસ્તો નવો બનાવવામાં આવે ને જ્યાં ખાડા પડ્યા છે તેનું સમારકામ કરવામાં આવે તેવી રાહદારીઓ દ્વારા તંત્ર પાસે માંગ કરવામાં આવી છે। છોટાઉદેપુર જિલ્લામાં રહીને પડી રહેલા વરસાદના કારણે राज्य मार्गो धोवाई चुक्या है। आप જોઈ શકો છો કે ચિત્રમાં आपने देखवा મળશે કે જ્યાં જુઓ ત્યાં ખાડા જોવા મળી રહ્યા છે। આજે આપણે પાવી જેતપુરથી લઈને રંગલી ચોકડીનો જે રસ્તો છે તંત્ર દ્વારા તેને ડાયવર્ઝન આપવામાં આવે છે લાઇટ વ્હીકલો માટે। આગળ ભારત નદી પરનો બ્રિજ જે 2 વર્ષ પહેલા ધોવાઈ ગયો હતો અને તેના બાદ તંત્ર દ્વારા એક 2.32 કરોડનો એક ડાયવર્ઝન બનાવવામાં આવ્યો હતો। તે ગત વર્ષે પાણીમાં ધોવાઈ ચૂક્યો છે અને ત્યારબાદ તંત્ર દ્વારા બીજો एक 4 करोड़ જેટલા માદક રકમથી ડાયવર્ઝન બનાવ્યો હતો અને એ આ સાલ 2 મહિનાની અંદર એ રસ્તો ધોવાઈ ચૂક્યો છે અને તેના કારણે પબ્લિક ત્રસ્ત બની ગઈ છે, પરેશાન થઈ ગઈ છે અને ખાડાઓમાંથી જવા મજબૂર બની ગઈ છે। એવા દ્રશ્યો આપણી સામે આવી રહ્યા છે। અજય જાની, TV 13 ગુજરાતી, છોટાઉદેપુર।